મોડાસા નડિયાદ હાઈવે આજથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। કલેક્ટર પ્રશસ્તિ પારીખે જે પ્રકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું તેને જ લઈને આજથી જેની અમલવારી છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો સમાચાર 31 પગે પોલીસ દ્વારા જે જાહેરનામાની અમલવારી કરવામાં આવી રહી છે, બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને જે વાહન ચાલકો છે તેને વૈકલ્પિક માર્ગ ઉપર મોકલવામાં આવી રહ્યા છે। વધુ વિગત આપી રહ્યા છે નીરવ પ્રજાપતિ। નીરવ, જણાવશો જે પ્રકારે જે અમલવારી જાહેરનામાની કરવામાં આવી છે, શું માંગણી હતી અને જે આજથી જે અમલવારી થઈ છે લોકોનો કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? ચોક્કસ વિપુલ, જે પ્રમાણે વાત કરવામાં આવી કે અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે જે ભારે વાહનો છે તે મોડાસા નડિયાદ હાઈવે પર બંધ રહેશે અને જે રાત્રે સવારના 8 થી રાતના 8 સુધી વાહનો બંધ રહેશે અને આજ રોજ તારીખ 4 ના રોજ અમલવારી કરવામાં આવી રહી છે। નીરવ, જે રીતે વાત કરવામાં આવી, ધવલસિંહ ઝાલા દ્વારા પણ એક પત્ર લખવામાં આવ્યો અને ત્યારબાદ સમાચાર 31 દ્વારા પણ આ પ્રકારે જે અહેવાલ છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો અને ત્યારબાદ જે કલેક્ટર દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, કયા ટાઈમથી અને કેટલા સમય સુધી આ જાહેરનામું અમલી રહેશે? ચોક્કસ વિપુલ, જે પ્રમાણે વાત કરવામાં આવી કે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા પણ આ પત્ર લખીને માંગ કરવામાં આવી હતી કે જે પ્રમાણે જે બાયડથી કપડવંજ રોડ, મોડાસા રોડ છે એના પર ક્યાંક ને ક્યાંક ભારે વાહનોના કારણે અકસ્માત થતા હતા, અકસ્માતમાં મૃત્યુદર જે છે વધી રહ્યો હતો। તેના કારણે કદાચ જે અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જાહેરનામાનો અમલવારી આજથી શરૂ થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકો આ જે અમલવારી થઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આભાર નીરવ। અમારા જે સહયોગી હતા નીરવ, જેમને જણાવ્યું પ્રકારે આજથી જે જાહેરનામાની અમલવારી કરવામાં આવી રહી છે, લોકોનો પણ જે સારો એવો પ્રતિસાદ, કારણ કે જે પ્રકારે જે ધારાસભ્ય દ્વારા જે માંગ કરવામાં આવી હતી કે જે રસ્તો સાંકડો છે અને તેને કારણે જે અકસ્માત થવાના જે ભય હતા તેને જ લઈને હવે જે ટ્રાફિક છે તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે। સવારે 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી જે ભારે વાહનો છે તેને વૈકલ્પિક રૂટ એટલે કે વડોદરા જતા વાહનોને વાયા ગોધરા થઈને અને જે અમદાવાદ તરફ જતા જે વાહનો છે તેમને હિંમતનગર ચિલોડા થઈને જે ડાયવર્ટ કરવામાં આવે તેને લઈને લોકોમાં પણ હાલ જે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે।